जम्मू काश्मीर में विधानसभा चूंटणी माटे मतदान 10 वर्ष बाद जम्मू काश्मीर में लोकशाही महापर्वनी उजवणी थई रही है। सवारे मतदान की शुरुआत थई चूकी है और सांजे 6 वाग्या सुधी प्रथम तबक्कानुं मतदान चालशे। वहेली सवारथी पोलिंग बूथनी बहार लांबी कतारो लागी। प्रथम तबक्का में 24 विधानसभा बैठकों पर मतदान थई रह्युं छे। काश्मीर घाटीनी 16 और जम्मूनी 8 बैठकों पर मतदान थई रह्युं छे। प्रथम तबक्का में 23,27,000 मतदारों छे। 219 उम्मीदवारों मैदान में छे, जेमांथी 89 जेटला तो अपक्ष छे। कड़क सुरक्षा व्यवस्था वच्चे प्रथम तबक्कानुं मतदान। भाजप, पीडीपी, नेशनल कॉन्फ्रेंस, कांग्रेस छे मुख्य पक्षों। हिरण रावल अमारी साथे जोड़ाई गया है। हिरण, प्रथम तबक्कानुं मतदान 24 बैठकों माटे ज्यारे थई रह्युं छे त्यारे मतदारोमां केवो उत्साह छे अने जम्मू काश्मीर में 370 ની कलम हट्या बाद आ प्रथम लोकशाहीना महापर्वनी उजवणी। वधु शुं अपडेट? 10 વર્ષ પછી જમ્મુ કાશ્મીર વાસીઓ છે એ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની 24 બેઠકો માટે આજે જે પહેલા તબક્કાનું મતદાન છે એ શરૂ થઈ ચૂક્યું છે અને આ 24 પૈકીની જે બેઠકો એટલે કે જે વિસ્તારો છે એ મોટા ભાગના આતંકવાદ પ્રભાવિત વિસ્તારો કે જ્યાં સતત આ પ્રકારની ગતિવિધિઓ થતી રહે છે, ટેરરિસ્ટ હુમલા થતા હોય છે, એવા અનંતનાગ, કુલગામ જેવા જિલ્લાઓ છે ત્યાંની બેઠકો પરનું જે મતદાન છે તે શરૂ થયું છે। 24 પૈકી ટોટલ જોઈએ તો આ બેઠકોમાં એક મહત્વની બેઠક એ છે કે પીડીપીના મહેબૂબા મુફ્તી છે, એમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી જે બેઠકો ઉપર ચૂંટાઈને આવે છે એવી બેઠક ઉપર પણ આજે મતદાન થઈ રહ્યું છે। ઓવરઓલ જોઈએ તો આજની જે સ્થિતિ છે એમાં 24 બેઠકોમાં લગભગ 23 લાખ કરતાં પણ વધુ મતદારો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 219 જે ઉમેદવારો છે એમનું ભાવિ આજે સાંજે આ ઈવીએમ મશીનની અંદર સીલ થશે। જમ્મુ કાશ્મીરમાં જ્યારે પીડીપી અને ભાજપ સરકારનું ગઠબંધન તૂટ્યું ત્યાર પછી એટલે કે 10 વર્ષ પછી પહેલી વખત આજે મતદાન જે છે એ થઈ રહ્યું છે। અલગ અલગ જોઈએ તો જે અનંતનાગ જિલ્લો છે, અનંતનાગ જિલ્લાની અંદર પણ આજે કેટલીક બેઠકો પર મતદાન છે। ડોડા જિલ્લાની કેટલીક બેઠકો ઉપર પણ મતદાન આજે થઈ રહ્યું છે। એ જ પ્રકારે જે ફેઝ જે છે એ ફેઝ બેઠક ઉપર વર્ષોથી પીડીપી અને મહેબૂબા મુફ્તી પરિવારનો દબદબો રહ્યો છે અથવા તો પીડીપીના ઉમેદવારનો દબદબો રહ્યો છે। ત્યાં પણ આ વખતે ફરીથી મહેબૂબા મુફ્તી છે એમની દીકરીને આ વખતે પીડીપી તરફથી મેદાને ઉતારવામાં આવી છે। 90 પૈકી જે જમ્મુ કાશ્મીરની કુલ 90 બેઠકો છે એ પૈકીની પહેલા ફેઝમાં આજે 24 બેઠકો છે એનું શરૂ થયું છે। ઓવરઓલ જોઈએ તો લગભગ 100 કરતાં વધુ ઉમેદવારો એવા છે 219માંથી કે જે કરોડપતિ છે અને 20 કરતાં વધુ ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીર ક્રિમિનલ કેસો છે અને એમને રાજકીય પક્ષોએ અહીંયા મેદાને ઉતાર્યા છે। ભાજપ, કોંગ્રેસ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ છે, પીડીપી જે છે તે પણ આ વખતે જમ્મુ કાશ્મીરમાં એકબીજાને હંફાવી રહ્યા એ પ્રકારની સ્થિતિ છે। 2024માં આ જે સ્થિતિ છે એમાં 2019માં 370ની કલમ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરની જે સ્થિતિ છે, જે દાવો સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે એ દાવાઓ વચ્ચે પહેલી વખત જમ્મુ કાશ્મીરની જનતા શું ઈચ્છે છે એનું પરિણામ જે છે એ ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળશે। પહેલા તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। સૌથી મહત્વની બેઠક છે આ બીજબહેરા બેઠક છે અનંતનાગ જિલ્લાની કે જ્યાં આ પીડીપી પરિવારનો છે વર્ષોથી ત્યાં દબદબો રહ્યો છે। 1967થી લઈ અને અત્યાર સુધી મોટા ભાગની ચૂંટણી જે છે એ આ બીજબહેરા બેઠક ઉપર પીડીપી પરિવાર જે છે એ જીતતું આવ્યું છે। કુલગામ બેઠક છે, કુલગામ બેઠક ઉપર પણ આજે મતદાન થઈ રહ્યું છે। સૌથી વધુ ક્યાંય અસરો જોવા મળતી હોય આતંકવાદી ગતિવિધિઓની તો આ કુલગામ બેઠક ઉપર છે। એ જ પ્રકારે અનંતનાગમાં પણ આ પ્રકારની સ્થિતિ છે કારણ કે જમ્મુનો આ જે વિસ્તાર છે એ પીર પંજાલ રેન્જ જે છે માઉન્ટેનની એને બિલકુલ સટીને આવેલા આ જિલ્લાઓ છે અને એના બિલકુલ પાછળના ભાગે પાકિસ્તાનનો વિસ્તાર હોવાના કારણે સીધી અસર ત્યાં આતંકવાદી ગતિવિધિઓની સતત જોવા મળી રહી છે। પુલવામા વિસ્તાર છે કે જ્યાં પુલવામા એટેક થયો હતો, આ પુલવામા વિસ્તારમાં પણ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ આ બંને વચ્ચે કાટેકી ટક્કર જેવી સ્થિતિ અત્યારે આ વખતે જોવા મળી રહી છે। આ ઉપરાંત જે બેઠકો ત્યાં મહત્વની છે એમાં જમ્મુ કાશ્મીરની અલગ અલગ જે બેઠકો છે અને ઘાટી વિસ્તાર છે તો ઘાટી વિસ્તારમાં પણ આમ એકંદરે ઘણા છેલ્લા 6-1 મહિનાથી શાંતિ જોવા મળી રહી છે અને એ ઘાટી વિસ્તારમાં પણ આજે પહેલા તબક્કાનું જે મતદાન છે એમાં મતદાન યોજાશે। સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો નેશનલ સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને તમામ એજન્સીઓ છે એને ત્યાં એલર્ટ ઉપર રાખવામાં આવી છે। આર્મી હોય કે પેરામિલિટરી ફોર્સ હોય તમામ લોકોને આ સુરક્ષા માટે ત્યાં ઇલેક્શનની કામગીરી છે તે સોંપવામાં આવી છે। સંપૂર્ણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી આ પહેલા ચરણ માટેની મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।
તો ખાસ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી પ્રથમ તબક્કાનું મતદાન. આ 24 બેઠકમાં સૌથી વધારે બેઠક એવી છે કે જે આતંકવાદી प्रभावित बैठक है. यहाँ की जनता जो है वो अमन चाहती है, शांति चाहती है, सुकून चाहती है, डेवलपमेंट चाहती है. तो जो कि आप देख ही रहे हैं, लोग बढ़ चढ़ के इलेक्शन में हिस्सा ले रहे हैं. ये इलेक्शन किश्तवाड़ प्रत्येक जितने भी व्यक्ति हैं, ये इलेक्शन उन सब लोगों का है, शगुन परिहार का नहीं. ये यहाँ के आम जनमानस का इलेक्शन. मैडम, वोट आपने कर दिया है, कितनी उम्मीद है आज जीत की? आने वाला वक्त बताएगा. परसेंटेज क्या लेकर चले? जी आप खुद ही पता होगा, आप ग्राउंड लेवल पे सब चीजें देख रहे हैं. टेरर यहाँ कितना बड़ा मुद्दा है. यू ऑल्सो लॉस्ट योर फादर बिकॉज ऑफ मिलिटेंट अटैक. कितना बड़ा ये टेरर जो है, ये सिर्फ और सिर्फ नेशनल कॉन्फ्रेंस की सरकार की सरपरस्ती में पला है यहाँ पे. और आज भी नेशनल कॉन्फ्रेंस जो है वो यही कह रही है कि हम टेररिस्टों को छुड़वाएंगे. वो यहाँ का अमन और चैन भंग करने की हमेशा से कोशिश उनकी रही है और आज भी वो उसी पे काम कर रहे हैं. वो यहाँ की शिक्षा संस्थानों के लिए काम नहीं कर रहे, रोड्स के लिए काम नहीं कर रहे, डेवलपमेंट के लिए काम नहीं कर रहे. उन्होंने हमेशा यहाँ पे अपनी कुर्सी बचाने के लिए आतंकवाद को भड़काया.